મિત્રો આપણે ઘણી વખત રોડ પર ચાલતી વખતે આપણે કહેવી જોઈએ કે જે રોડની જેટલી સ્પીડ છે એટલી જ તમે ગાડી ચલાવો. જો આ જગ્યા ઉપર 2 દિવસ પહેલાં એક્સિડન્ટ થયેલું છે. સ્કોર્પિયો ગાડી છે અને સ્કોર્પિયો ગાડીની પલટી મારી ગઈ. પલટી મારવાનું રીઝન શું છે કે જે ભાઈ કાર ચલાવતા હતા એ પ્રોપર એનું ડ્રાઇવિંગ નહોતું થઈ ગયું અને ભૂલથી બ્રેકની બદલે એક્સિલેટર મારી દે છે. ઘણા લોકો શીખતા હોય ત્યારે પણ આવો પ્રોબ્લેમ આવે છે કે મારવાની હોય છે બ્રેક અને આપી દે છે એક્સિલેટર. તો આવી સિચ્યુએશનની અંદર આવો અકસ્માત થાય છે. તો જ્યારે પણ કાર ચલાવો ત્યારે ભૂલથી એક્સિલેટર ન દબાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એનું સોલ્યુશન શું છે? ભૂલથી એક્સિલેટર ન દબાઈ જાય. જો મિત્રો અત્યારે આ જે પોઝિશન છે ને આ રોંગ છે. ક્લચ આપણે દબેલો છે પણ આપણો પગ ક્યાં છે? એક્સિલેટર ઉપર. તો આ પગ છે રાખવાનો. ક્લચ છોડો, એક્સિલેટર ઉપર પગ લઈ જાઓ, વેરી ગુડ. હવે ક્લચ દબાવો, બ્રેક ઉપર, વેરી ગુડ. જો આવી રીતે તમે પગની પોઝિશન રાખશો તો તમારાથી કોઈ દિવસ આવી ભૂલ નહીં થાય. એટલે આ વિડીયો ખાસ જોજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો જે લોકો કાર શીખે છે અને જે લોકો કાર ચલાવે છે એને.